હાલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા યસ પટોળિયા ચેનલમાં. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હમણાં તો બાઘાને ઘરે ઝઘડો થયો ને ભાઈ. બાઘો ગયો ડુમસના દરિયા, અમારા સુરતમાં ડુમસ દરિયો છે. તો બાઘાને ઝઘડો થયો ને તો અન ગયો દરિયા કિનારે. દરિયા કિનારે ગયો ને તો ત્યાં એક બોટલ હતી. હવે ઘરે ઝઘડો થઈને આવેલો ને એમાં બોટલની ઉપર પાછું બૂચ મારેલું. ને બાઘો ગયો ને બોટલની ઉપર બૂચ મારેલું તું જોયું ને બાઘાએ. એટલે બોટલ લીધી અને બૂચ ખોલ્યું તો અંદરથી જીન પ્રગટ થયું. હા 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 હા, માંગ લો મેરે આકા. તે બાઘો કે હે જીન ભાઈ, તમે માંગવાનું કહો છો ને તો મારી ઘરવાળી મારું કીધું કરે ને એવું કરી દો. ત્યાં તો જીન પાછું બોટલમાં વયું ગયું અને બાઘાને કે હરખું બૂચ ફિટ કરજે હો ભાઈ, ઉપર ઢાંકણું હરખું ફિટ કરજે. મારી ઘરવાળી નથી માનતી એટલે એ આ બોટલમાં છે. અઘરું છે ભાઈ. હમણાં બાઘો એના છોકરાને મારતો હતો, બોલો ફટાફટી મારે હો શેરીમાં. મેં કીધું ભાઈ છોકરાને ન મરાય. અરે મને કે મારવો જ પડે, એટલો બધો કે ભણવામાં ખર્ચો કરું છું, નંબર નથી લાવતો. હું એના છોકરાને ખીજાણો, મેં તારા બાપાની વાત સાચી છે. મેં આ સ્કૂલની ફી ભરે, તને ચોપડા લઈ દે, એટલી બધું મેં તારી વાંહે ટ્યુશનના ખર્ચા કરે અને એટલું બધું ભણવામાં ખર્ચો કરે, તું નંબર નથી લાવતો. મને કે કાકા તમે એની વાત સાંભળો કે પેલા હું કે છે. મેં કીધું એ તો કે છે નંબર નથી લાવતો, પણ મને કે પૂછો શેનો નંબર. એ મેડમનો નંબર મંગાવે છે. એ રોજ મને કે તારા મેડમનો નંબર લેતા આવે. એ મેડમનો નંબર એમને આવે કે